આપણને હંમેશા એવું શીખવવામાં આવ્યું છે કે પરમ શાંતિ મેળવવા માટે દુનિયાથી દૂર હિમાલયની ગુફાઓમાં કે કોઈ શાંત આશ્રમમાં જતા રહેવું જોઈએ. હા, જાણે કે આધુનિક જીવન અને આધ્યાત્મિકતા બંને એકબીજાના કટ્ટર દુશ્મન હોય. બિલકુલ. પણ જરા વિચારો, સદીઓ પહેલા એક સંતે દાવો કર્યો હતો કે અંતિમ શાંતિ માટે ભૌતિક રીતે ક્યાંય જવાની જરૂર જ નથી. અરે વાહ! કારણ કે આ માનવ શરીર પોતે જ એક ભયંકર યુદ્ધ ભૂમિ છે અને સાથે જ એ યુદ્ધમાંથી બચવાની એક ગુપ્ત એસ્કેપ હેચ એટલે કે છુપી બારી પણ આ જ શરીરમાં બનેલી છે. બસ તેને શોધવાની દ્રષ્ટિ જોઈએ. જુઓ, આ એક બહુ જ સચોટ અને ઊંડી વાત છે. સાચી શાંતિ ક્યારેય ભૌગોલિક સ્થળાંતરથી નથી મળતી. તે આંતરિક સ્થળાંતરથી મળે છે. માનવ અસ્તિત્વની આ જટિલતાને સમજવી એ કોઈપણ મનુષ્ય માટે સૌથી મોટો પડકાર રહ્યો છે. સાચી વાત છે. અને આજના આ ગહન અભ્યાસમાં આપણો વિષય એ પડકારને ઉકેલવા પર જ છે. આજે આપણે કોઈ સામાન્ય કવિતા વિશે વાત નથી કરવાના. જી. પરંતુ સંત દાસ સત્તાર દ્વારા રચાયેલ એક અત્યંત ગહન અને રહસ્યમય ભજન વિશે ચર્ચા કરવાના છીએ. ભજન છે અલખ તુને ખેલ બનાયા ભારી. અદ્ભુત. આ ભજન ખરેખર તો માનવ શરીર, માનવ મનોવિજ્ઞાન અને આધ્યાત્મિક જાગૃતિનો એક અદ્ભુત નકશો છે. હા, જાણે કે કોઈ અત્યંત જટિલ મશીનરીનું એક યુઝર મેન્યુઅલ હોય ને, જે કાવ્યાત્મક ભાષામાં લખાયેલું હોય. હું તો એમ જ વિચારતી હતી. એકદમ સાચું. આપણો ઉદ્દેશ્ય એ છે કે આ ભજનમાં આવતા 5 તત્વો, 25 પ્રકૃતિઓ અને 10 દરવાજાઓના જે રૂપકો છે ને, તેને ઉકેલવા અને એ સમજવું કે આ બધું માનવ ચેતના સાથે કેવી રીતે કામ કરે છે. ચાલો, પહેલી જ પંક્તિથી આ ગહન યાત્રા શરૂ કરીએ. ચોક્કસ. ભજનની શરૂઆત બહુ સુંદર રીતે થાય છે. અલખ તુને ખેલ બનાયા ભારી, ગુરુજી તેરી લીલા અપરંપારી. અહીં મને અલખ શબ્દ બહુ રસપ્રદ લાગે છે. અલખ એટલે કે અલક્ષ્ય, જેને આંખોથી જોઈ શકાતો નથી. હા, જેની કોઈ ભૌતિક સીમા નથી. રાઈટ. અને છતાં આ અદ્રશ્ય સર્જનહારે જે ખેલ રચ્યો છે તે કેટલો ભારી, અર્થાત કે વ્યાપક અને જટિલ છે. એટલે ખેલ બનાયા ભારી પાછળનો અર્થ માત્ર બ્રહ્માંડની વિશાળતા નથી. આ ખેલ સૌથી વધુ ભારી, મારો કહેવાનો અર્થ એ છે કે મુશ્કેલ અને જટિલ આ માનવ શરીરની અંદર જ છે. અચ્છા. હા, આ એક એવી રમત છે જેમાં નિયમો અદૃશ્ય છે, ખેલાડીઓ અદૃશ્ય છે, પણ તેનું પરિણામ એટલે કે સુખ અને દુઃખ આપણે રોજ ભોગવીએ છીએ. બિલકુલ. આ લીલા ખરેખર અપરંપાર છે, કારણ કે સર્જનહારે ચેતનાને જળ તત્વોમાં પૂરી લીધી છે. અને આ જળ તત્વો વિશે જ આગળની પંક્તિમાં સીધો ખુલાસો કરવામાં આવ્યો છે. હા, બરાબર. દાસ સતાર શરીરનું બંધારણ સમજાવતા કહે છે, ઇસ કાયા में 5 तत्व है, दुग्धा उनमें नारी, 25 प्रकृति साथ रखे वो, ऐसी ही है विस्तारी. હવે અહીં 5 તત્વો તો સમજાય છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. પણ આ 25 પ્રકૃતિઓ શું છે? હું થોડી મૂંઝવણમાં હતી. જુઓ, આ બાબત ભારતીય દર્શનશાસ્ત્ર, ખાસ કરીને સાંખ્ય દર્શન સાથે સીધી જોડાયેલી છે. ઓહ, સાંખ્ય દર્શન? હા, જ્યારે ભજનમાં 25 પ્રકૃતિઓની વાત આવે છે, ત્યારે તે માત્ર ગણ્યા ગાંઠ્યા કામ, ક્રોધ કે લોભ જેવા સ્વભાવ પૂરતું સીમિત નથી. આ 25 તત્વો એક આખું વૈજ્ઞાનિક માળખું છે. અચ્છા, તો એનું વિભાજન કેવી રીતે થાય છે? એટલે જુઓ, જેમાં 5 મૂળભૂત તત્વો હોય, જેને આપણે મહાભૂત કહીએ. 5 સૂક્ષ્મ તત્વો હોય, જેને તન્માત્રાઓ કહેવાય, જેમ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. બરાબર. પછી 5 જ્ઞાનેન્દ્રિયો: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. અને 5 કર્મેન્દ્રિયો, એટલે કે હાથ, પગ, વાણી વગેરે. એટલે આ 20 થયા. અને બાકીના 5? બાકીનામાં 4 અંતઃકરણ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 24નું સંયોજન છે. અને 25મું તત્વ છે ખુદ પુરુષ અથવા આત્મા. ઓહ વાહ! એટલે આ કોઈ સામાન્ય વર્ગીકરણ નથી. આખે આખું હાર્ડવેર એટલે કે શરીર અને ઇન્દ્રિયો, અને સોફ્ટવેર એટલે કે મન, બુદ્ધિ, અહંકાર, આ બધું આ 25ના આંકડામાં સમાઈ જાય છે. બિલકુલ. અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ બધાની કામ કરવાની પદ્ધતિ સાવ અલગ અલગ છે. હા, કારણ કે બધું એક દિશામાં તો કામ કરતું નહીં હોય. ના જ કરે ને. આ કોઈ એક જ દિશામાં ચાલતું મશીન નથી. આંખનો સ્વભાવ જોવાનો છે, એને સતત નવા દ્રશ્યો જોઈએ છે.
મનનો સ્વભાવ ચંચળ છે, એને સતત નવા વિચારો જોઈએ છે. અને અહંકાર? અહંકારનો સ્વભાવ પોતાને સર્વોપરી સાબિત કરવાનો છે. એને બીજું કંઈ નથી દેખાતું. આ તો એક અત્યંત અસ્તવ્યસ્ત ફેક્ટરી જેવું લાગે છે, જ્યાં કાચો માલ ઇન્દ્રિયોમાંથી આવે છે, મન તેનું પ્રોસેસિંગ કરે છે, અને અહંકાર નામનો મેનેજર કોઈનું સાંભળતો જ નથી. હા, બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. અને આના જ લીધે પેલી દુગ્ધા એટલે કે મૂંઝવણ ઊભી થાય છે, સાચું ને? બરાબર સમજ્યા. જ્યારે આટલી બધી અલગ અલગ વૃત્તિઓ જેમને જુદું જુદું જોઈએ છે, તે એક જ શરીરરૂપી ઘરમાં ભેગી થાય, ત્યારે સંઘર્ષ થવો અનિવાર્ય છે. આ કોઈ બહારનો સંઘર્ષ નથી. જી. આ એક બહુ મોટો માનસિક અને જૈવિક સંઘર્ષ છે. અને આ સંઘર્ષનું વર્ણન ભજનની આગળની પંક્તિમાં એકદમ નાટ્યાત્મક રીતે આવે છે. હા. પંક્તિ છે, 5-25 મિલકર ઘર કે અંદર કરત હૈ મારા મારી. આ સાંભળવામાં થોડું રમૂજી લાગે છે, પણ આનો અર્થ બહુ ગંભીર છે. 5 તત્વો અને 25 પ્રકૃતિઓ ઘરની અંદર જ મારામારી કરે છે. હું તો એ જ વિચારતી હતી કે શા માટે આપણા જ શરીરના તત્વો અંદરો-અંદર લડે છે. જો આપણે આને વધુ મોટા સંદર્ભ સાથે જોડીએ ને, તો આ મારામારી એ માનવ અસ્તિત્વની સૌથી મોટી કરુણતા છે. આને એક ઉદાહરણથી સમજીએ. હા, ચોક્કસ. ધારો કે મધ્યરાત્રિનો સમય છે. પૃથ્વી તત્વના પ્રભાવ હેઠળ શરીર થાક અનુભવે છે અને તેને ઊંઘ જોઈએ છે. પણ તે જ સમયે આંખને ઊંઘ નથી આવતી. બરાબર. દ્રષ્ટિ નામની ઇન્દ્રિય એટલે કે આંખ અને ચંચળ મન સ્માર્ટફોન પર કશુંક જોવાની જીદ કરે છે. કારણ કે તેમને ત્યાંથી ડોપામાઇન મળે છે. એક્ઝેક્ટલી. હવે અહીં જુઓ, શરીર કહે છે આરામ કરો અને મન કહે છે જાગતા રહો. આ બંને વચ્ચે જે ઘર્ષણ થાય છે ને, તે જ આ આંતરિક મારામારી છે. ખરેખર અદ્ભુત રીતે સમજાવ્યું. એટલે કે એક જ વ્યક્તિની અંદર એક સાથે અનેક ઈચ્છાઓ જન્મે છે અને એ બધી ઈચ્છાઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચે છે. હા. આ તો પેલા એક રથ જેવું છે, જેમાં 25 ઘોડા જોડેલા છે અને દરેક ઘોડો અલગ અલગ દિશામાં દોડવા માંગે છે. જો રથનો ચાલક મજબૂત ન હોય તો રથના ટુકડે ટુકડા થઈ જાય. બિલકુલ સાચું. અને આજના સમયમાં મોટાભાગના લોકોના માનસિક તણાવ, ડિપ્રેશન કે એન્ઝાઇટીનું મૂળ કારણ આ જ મારામારી છે. હા, એ તો છે જ. આપણે બહારના દુશ્મનો સામે રક્ષણ મેળવવા બહુ કિલ્લાઓ બાંધ્યા, પણ અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનું શું? જ્યાં સુધી આ 25 તત્વો અને 5 મૂળભૂત તત્વોમાંથી ઊભા થતા ભ્રમ પર નિયંત્રણ ન આવે, ત્યાં સુધી બહાર ગમે તેટલી ભૌતિક સુખ સુવિધાઓ હોય, વ્યક્તિ ક્યારેય શાંતિ અનુભવી શકતી નથી. તો આ આંતરિક ઘર્ષણનો ઉકેલ શું? શું આપણે આ પ્રકૃતિઓને કાયમ માટે દબાવી દેવાની છે? ના, એવું નથી. કારણ કે આગળની લીટીમાં દાસ સત્તાર કહે છે, 5 કો માર કર 25 કો બસ કર તભી કરે સરદારી. હા. હવે અહીં મારે એક બહુ મહત્વનો પ્રશ્ન કરવો છે. આધુનિક મનોવિજ્ઞાન હંમેશા કહે છે કે આપણી ભાવનાઓને કે આપણી મૂળ વૃત્તિઓને દબાવવાથી વધુ મોટો માનસિક તણાવ ઊભો થાય છે. બરાબર છે. તો શું 5ને મારવા અને 25ને વશ કરવાનો આ રસ્તો ખરેખર હિંસક અને મનોવિજ્ઞાનની વિરુદ્ધ નથી? એટલે આ એક અત્યંત ધારદાર પ્રશ્ન છે. અને અહીં જ મોટાભાગના લોકો આધ્યાત્મિકતાને સમજવામાં થાપ ખાઈ જાય છે. ઓહ, કેવી રીતે? અહીં મારવાનો અર્થ ભૌતિક નાશ કે મનોવૈજ્ઞાનિક દમન, જેને આપણે સપ્રેશન કહીએ, એ બિલકુલ નથી. આધ્યાત્મિક ભાષામાં જ્યારે મારવાની વાત આવે છે, ત્યારે તે ખોટી ઓળખને ખતમ કરવા વિશે છે. આને થોડું વધુ સ્પષ્ટ કરીશું. ખોટી ઓળખ એટલે શું? જો ખોટી ઓળખ એટલે દેહઅધ્યાસ. જ્યારે વ્યક્તિ એવું માને છે કે હું માત્ર આ 5 તત્વોથી બનેલું શરીર જ છું, ત્યારે તે અહંકાર જન્મે છે. 5 કો મારકર એટલે આ 5 તત્વો સાથેના અહંકાર અથવા જોડાણને મારવાની વાત છે. અચ્છા. હાથ કાપી નાખવાની વાત નથી, પણ આ હાથ મારા છે અને આ હાથથી થયેલું કાર્ય મારું જ છે તેવા કર્તા ભાવને મારવાની વાત છે. વાહ! એટલે આ કોઈ હિંસક દમન નથી, પણ એક સાક્ષી ભાવ કેળવવાની પ્રક્રિયા છે. જાણે કે તમે દૂર ઊભા રહીને બધું જોઈ રહ્યા છો. બિલકુલ. અને પેલું 25 કો બસ કર એટલે 25 પ્રકૃતિઓને વશમાં કરવી. બરાબર. વશમાં કરવું એટલે તેમને શિસ્તબદ્ધ કરવા, જેમ એક કુશળ ડ્રાઈવર કારના એન્જિનની ગતિને દબાવી નથી દેતો, હા, પણ સ્ટીયરિંગ અને બ્રેક પર પોતાનો કાબૂ રાખીને તેને યોગ્ય દિશામાં વાળે છે.
જ્યારે વ્યક્તિ આ 25 પ્રકૃતિઓના ગુલામ બનવાને બદલે તેમનો માલિક બને છે ત્યારે તે સાચા અર્થમાં સરદારી કરે છે. સરદારી એટલે કે પોતાના અસ્તિત્વનું સાચું નેતૃત્વ. આ ખરેખર આંખ ઉગાડનારું વિશ્લેષણ છે. દમન અને શિસ્ત વચ્ચેનો આ સૂક્ષ્મ ભેદ સમજવો ખૂબ જરૂરી છે. આ આંતરિક યાત્રા અને માનવ મનના મિકેનિઝમને સમજવાની સફર જેટલી જટિલ છે એટલી જ રોમાંચક પણ છે. જી બિલકુલ. જો આ ગહન અભ્યાસની સફરમાં મજા આવતી હોય તો આ ચર્ચાને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલાય નહીં અને વધુ આવા જ્ઞાનસભર વિશ્લેષણ માટે સબસ્ક્રાઇબ ચોક્કસ કરવું. હા, તો આગળ વધીએ. આંતરિક શિસ્ત અને સરદારી મેળવ્યા પછીની પ્રક્રિયા વધુ ગહન બને છે. દાસ સતાર હવે આ શરીરની રચનાના એક નવા જ આયામ તરફ ધ્યાન દોરે છે. હા, અને અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. હવે આપણે ભજનના એ ભાગ પર આવીએ છીએ જે મને સૌથી વધુ આકર્ષક લાગે છે. કયો ભાગ? પંક્તિ છે, ઇસ કાયા મેં 10 દરવાજે, 10 મેં ઝીણી બારી. આહા. હવે અત્યાર સુધી આપણે આંતરિક યુદ્ધની વાત કરી. હવે આ કિલ્લાના 10 દરવાજાઓ અને એક ઝીણી બારીની વાત આવે છે. આ 10 દરવાજાઓ એટલે શું? જુઓ, ભારતીય યોગશાસ્ત્રમાં શરીરને નવદ્વારપુર એટલે કે 9 દરવાજાવાળું નગર કહેવાય છે. બરાબર. 2 આંખ, 2 કાન, 2 નાકના નસકોરા, 1 મુખ અને મળમૂત્ર વિસર્જનના 2 નીચેના અંગો. આ 9 થયા. રાઈટ. દાસાતાર અહીં 10 દરવાજાની વાત કરે છે, જેમાં 10મો દરવાજો બ્રહ્મરંધ્ર એટલે કે માથાની ટોચ પર અથવા ઘણીવાર નાભીને ગણવામાં આવે છે. ઓકે. પણ આ બધા જ દરવાજાઓની એક સમાન ખાસિયત છે. આ બધા જ દરવાજાઓ માત્ર બહારની દુનિયા તરફ જ ખુલે છે. આ બહુ જ રસપ્રદ પોઈન્ટ છે. આંખ ક્યારે અંદર નથી જોઈ શકતી, કાન ક્યારે શરીરની અંદરનો અવાજ નથી સાંભળતા. તેઓ ફક્ત બાહ્ય જગતના સિગ્નલો ઝીલે છે. એકદમ સાચું. અને આ જ દરવાજાઓ પેલી 25 પ્રકૃતિઓને ઉત્તેજિત કરવાનું કામ કરે છે. કેવી રીતે? ઉદાહરણ તરીકે, આંખ જે એક દરવાજો છે, તે કોઈ સુંદર વસ્તુ જુએ છે, તે દ્રશ્ય મન પાસે જાય છે, મન અહંકારને જગાડે છે કે મારે આ વસ્તુ જોઈએ છે, અને પછી આખી સિસ્ટમ એ વસ્તુ પાછળ દોડે છે. હો, જો આપણે આને આજના જમાના સાથે જોડીએ ને તો આ 10 દરવાજાઓનો અત્યારે સૌથી વધુ દુરુપયોગ થઈ રહ્યો છે. બિલકુલ. આપણા હાથમાં રહેલો સ્માર્ટફોન, સોશિયલ મીડિયા, ન્યૂઝ, આ બધું આ ખુલ્લા દરવાજાઓમાંથી સતત અંદર ઘૂસી રહ્યું છે. એક પ્રકારનો સેન્સરી ઓવરલોડ થઈ ગયો છે. હા, બિલકુલ. સેન્સરી ઓવરલોડ જ છે. માહિતી, ઘોંઘાટ અને ડોપામાઇનનો સતત મારો આ દરવાજાઓમાંથી થાય છે. અને જ્યાં સુધી બધો સમય અને ઊર્જા આ 10 મોટા દરવાજાઓ પર આવતા ઘોંઘાટમાં વપરાઈ જાય છે ને, ત્યાં સુધી કોઈનું ધ્યાન પેલી ઝીણી બારી પર જતું જ નથી. તો મારે એ જ પૂછવું હતું, જો ઘરમાં પહેલેથી જ 10 મોટા દરવાજા હોય તો પછી આ એક સાવ નાની ઝીણી બારી શોધવાની શી જરૂર છે? આ એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. હા, કારણ કે મોટા દરવાજામાંથી તો આખું બ્રહ્માંડ દેખાય છે ને. જુઓ, મોટા દરવાજામાંથી બ્રહ્માંડનું માત્ર ભૌતિક સ્વરૂપ દેખાય છે. એમાંથી સંસારની માયા જ અંદર પ્રવેશે છે. પણ આ ઝીણી બારી એ ત્રીજું નેત્ર એટલે કે થર્ડ આઈ છે. અચ્છા. અથવા એમ કહો કે આંતરિક ચેતનાનો માર્ગ છે, જેને વિજ્ઞાન પિનિયલ ગ્લેન્ડ સાથે પણ સાંકળે છે. આ બારી બહાર નથી ખુલતી, તે સીધી અંદરની અનંતતા તરફ ખુલે છે. ઓકે. તે ઝીણી એટલે કે સૂક્ષ્મ એટલા માટે છે કારણ કે તેને જોવા માટે અત્યંત એકાગ્રતા અને સ્થિરતાની જરૂર પડે છે. એટલે કે જ્યાં સુધી પેલા 10 મોટા દરવાજાઓ પર ઢોલ નગારા વાગતા હોય ત્યાં સુધી કોઈને આ ઝીણી બારી પાછળનું સન્નાટો દેખાય જ નહીં. બિલકુલ. અને તેથી દાસ સત્તાર કહે છે, એ બારી જો વિરલા ખોલે વાકે મેં બલિહારી. આ બારી ખોલવી એ કોઈ સામાન્ય માણસના બસની વાત નથી. કરોડોની ભીડમાં કોઈ એકાદ વિરલો જ પેલી 25 પ્રકૃતિઓ પર કાબૂ મેળવીને આ 10 દરવાજાઓ બંધ કરીને પોતાનું બધું જ ધ્યાન આ ઝીણી બારી પર કેન્દ્રિત કરી શકે છે. અને જે આવું કરી શકે તેના જીવન પર બલિહારી જવાય, એટલે કે એનું જીવન ધન્ય થઈ જાય. આ આખી પ્રક્રિયા જાણે કોઈ સાયન્સ ફિક્શન મૂવી જેવી લાગે છે. હા, સાચી વાત છે. તમે બહારના ઘોંઘાટને શટડાઉન કરો, તમારા મનના કંટ્રોલ પેનલને હસ્તગત કરો અને પછી એક ગુપ્ત પોર્ટલ ખોલો જે સીધું તમારા અસ્તિત્વના કેન્દ્રમાં જાય છે. એક્ઝેક્ટલી. પણ પ્રશ્ન એ થાય કે આ બારી ખુલ્યા પછી અંદર શું છે?
તો આ બધાનું ખરેખર અર્થ શું થાય છે? જ્યારે કોઈ વિરલો આ બારીમાંથી અંદર પ્રવેશે ત્યારે અંતે તેને મળે છે શું? આ યાત્રાનો પરાકાષ્ઠાનો તબક્કો છે, જેનો જવાબ ભજનની અંતિમ પંક્તિઓમાં છે. હા, મેં વાંચી છે. દાસ સત્તાર લખે છે, દાસ સત્તારને દિલ દરિયા મેં આકર ડૂબકી મારી, સદગુરુ દાતા કે પ્રતાપે મોતી પાથા હજારી. આ પંક્તિઓમાં એક અદ્ભુત શાંતિનો અહેસાસ છે. અગાઉની પંક્તિઓમાં જે મારામારી અને સંઘર્ષ હતો ને, તે અહીં બિલકુલ ગાયબ છે. હા, કારણ કે ઝીણી બારી ખુલતા જ સાધક પોતાના દિલના દરિયામાં પહોંચી જાય છે. અહીં દિલનો દરિયો એટલે કોઈ લાગણીઓનો દરિયો નહીં. તો શું છે? આ અનંત ચેતનાનો, અર્ધજાગૃત અને અતિજાગૃત મનનો મહાસાગર છે. આ દરિયો બહારના કોઈપણ દરિયા કરતાં અનેક ગણો ઊંડો છે. પણ દરિયામાં ડૂબકી મારવી એ જોખમી પણ હોઈ શકે. દરિયો અંધકારમય હોઈ શકે છે. સાવ સાચી વાત. જો તમને તરતા ન આવડતું હોય અથવા દિશાનું જ્ઞાન ન હોય તો આંતરિક અંધકારમાં ખોવાઈ જવાનો ભય રહે છે. એકદમ સચોટ અવલોકન છે. આંતરિક જગતમાં પ્રવેશ્યા પછી મનના જૂના સંસ્કારો અને ભ્રમણાઓ સાધકને ડૂબાડી શકે છે. અને તેથી જ આ ડૂબકી કોઈ સામાન્ય માણસ એકલો નથી મારી શકતો. અહીં સ્પષ્ટ ઉલ્લેખ છે, સદગુરુ દાતા કે પ્રતાપે. અચ્છા. સાચા ગુરુની કૃપા અને તેમનું જ્ઞાન જ આ ઊંડાણમાં રક્ષણ આપે છે. એટલે કે ગુરુની કૃપા એ જાણે કે કોઈ અંધારા દરિયામાં ઉતરવા માટેનો સોનાર રડાર છે. વાહ, બહુ સરસ એનાલોજી આપી. ભલે પાણીમાં કશું જ દેખાતું ન હોય, પણ આ સોનાર રડારના અદૃશ્ય તરંગો સાધકને સીધો નકશો આપે છે કે સાચો ખજાનો કઈ દિશામાં છે, ક્યાં ખડકો છે અને ક્યાંથી બચવાનું છે. ખૂબ જ સુંદર એનાલોજી. ગુરુનું જ્ઞાન એ જ્ઞાનતંતુઓમાં રહેલા અંધકારને કાપીને પ્રકાશ આપે છે. અને આ સોનારની મદદથી જ્યારે સાધક તળિયે પહોંચે છે ત્યારે તેને શું મળે છે? મોતી પાથા હજારી. એટલે કે હજારો અમૂલ્ય મોતી પ્રાપ્ત થાય છે. આ મોતી એટલે પરમ જ્ઞાન, આત્મસાક્ષાત્કાર અને ક્યારેય ન ખૂટે તેવી આધ્યાત્મિક શાંતિ. સાચું ને? બિલકુલ. જ્યારે આ અંદરના મોતી મળી જાય ત્યારે માણસને બહારના 10 દરવાજાઓમાંથી આવતા ક્ષણિક સુખો કે ડોપામાઇનની કોઈ જરૂર જ નથી રહેતી. બહારની દુનિયાના કાચના ટુકડાઓ માટે એ દોડતો બંધ થઈ જાય છે. અને આ ભજનનું અંતિમ નિષ્કર્ષ છે. જે મારામારીથી શરૂઆત થઈ હતી તે મોતી મળતા જ સંપૂર્ણ શાંતિમાં પરિણમે છે. અદ્ભુત. 25 પ્રકૃતિઓ હવે સાધકની ગુલામ છે. 5 તત્વોનો ભ્રમ તૂટી ગયો છે અને તે સાચા અર્થમાં પોતાના અસ્તિત્વનો સરદાર બની ગયો છે. ખરેખર આ આખી યાત્રાને જો આપણે શરૂઆતથી અંત સુધી જોઈએ ને, તો તે એક સુંદર વાર્તા અને ભવ્ય ઉત્ક્રાંતિ છે. હા. અદ્રશ્ય અલખના જટિલ ખેલથી શરૂઆત થાય છે, પછી 5 અને 25ની ભયાનક આંતરિક મારામારીની વાસ્તવિકતા આપણે જોઈ. જી. ત્યારબાદ દમન વગર તેમને કાબૂમાં લેવાની કળા અને છેલ્લે બહારના 10 દરવાજાઓની ભ્રમણા છોડીને એક ગુપ્ત ઝીણી બારી દ્વારા દિલના દરિયામાં ઉતરીને અસલી ખજાનો શોધવો. દાસ સતારે કેટલી સરળ પણ ધારદાર કાવ્યાત્મક ભાષામાં આખું માનવ મનોવિજ્ઞાન સમજાવી દીધું. સદીઓ પહેલા આંતરિક ચેતના પર થયેલું આ સંશોધન આજના મોડર્ન સાયકોલોજી કરતાં પણ ઘણું આગળ છે. બિલકુલ. આજના આ ગહન અભ્યાસના અંતે હું ઈચ્છીશ કે તમે સાંભળનારાઓ માટે એક અંતિમ વિચાર મૂકો. ચોક્કસ. આપણે સૌએ આપણી જાતને એક બહુ જ ઊંડો અને વિચાર પ્રેરક પ્રશ્ન પૂછવો જોઈએ. જો હજારો સાચા મોતી રૂપી શાંતિ અને આનંદ આપણા જ દિલના દરિયામાં એક ગુપ્ત બારી પાછળ પહેલેથી જ છુપાયેલા છે, તો શું આપણે આપણો મોટાભાગનો સમય પેલા 10 સામાન્ય દરવાજાઓ પર ઊભા રહીને બહારની દુનિયામાં વ્યર્થ વસ્તુઓ શોધવામાં તો નથી વેડફી રહ્યા ને? આ પ્રશ્ન ખરેખર રાતે ઊંઘતા પહેલા વિચારવા જેવો છે. શું આપણે આપણા જ ઘરમાં પડેલો ખજાનો છોડીને બહાર ભીખ તો નથી માંગી રહ્યા? સાચી વાત. આ વિચારને ચોક્કસથી વાગોળજો. આવા વધુ અદ્ભુત અને વિચાર પ્રેરક વિશ્લેષણ માટે લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ટેક કેર.